દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા કોંગ્રેસ દ્વારા તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ છે, ત્યારે વડોદરા કોંગ્રેસ દ્વારા તેમને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી। શહેર કોંગ્રેસ કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાસુમન અર્પિત કરી દેશ માટે તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું। આજે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવજીની પુણ્યતિથિ છે। એને પુષ્પાંજલિના કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ બધા કાર્યકર્તા ભેગા થઈ અને એમને શ્રદ્ધાસુમનને કાર્યક્રમ કર્યો છે। રાજીવજી આ દેશના સૌથી યુવા પ્રધાનમંત્રી હતા। 401 સીટ લઈને આવ્યા હતા। સવાલ એ છે કે કોઈ બી દેશનો પ્રધાનમંત્રી હોય ત્યારે દેશના દરેક નાગરિકોને છે એ જ્યારે આવ્યા ત્યારે આ દેશની અંદર એમની માતૃશ્રીનું હત્યા થઈ હતી, રમખાણો ફાટી નીકળેલા હતા। એમને પોતાની માતાની ગોળીઓથી વિંધી દીધા પછી પણ દેશમાં કર્ફ્યુ લગાવીને શાંતિ સ્થાપવાનું કામ કર્યું। જ્યારે રાજીવજી આવ્યા ત્યારે આ દેશની અંદર મહિલાઓ પોતાની વેદના રજૂ નહીં કરી શકતા હતા। આટલો મોટો ઘૂંઘટ કાઢે, એમની વેદના કોઈ સાંભળે નહીં, શરમના મારે કોઈને કહેવા ના જાય। યુવાનોને મતાધિકાર નહોતો। આ તમામ બાબતોને સમજી જાણી એક નઈ થોટ, એક નઈ વિચારધારા, એક નયા જોશ યુવાનોને ઉપર ઉઠાવવાની એમની જે ધગશ હતી એ મહિલાઓને રાજકારણમાં ભાગીદારી આપવી, જેથી એમની વેદનાઓ લોકો સાંભળી શકે। એક નવી ક્રાંતિ જેના લીધે આ દેશની અંદર મોબાઈલ, ટીવી આ બધું જોઈ રહ્યા છો। પંચાયતી રાજને મજબૂત કરવું, ખેતી પ્રધાન દેશને વધુ મજબૂત બનાવવું, આ તમામ બાબતોને લઈને જે એમને કાર્યો કર્યા છે। 33% મહિલાઓને સીટ આપી, ટેલિકોમ યુગ લાયા, જેના લીધે ટીવી, મોબાઈલ બધું આજે જે દેખાઈ રહ્યું છે એ ક્રાંતિથી દેશ આગળ વધ્યું છે। તે વખતે આ લોકો વિરોધ કરતા હતા। પોતે ગાડી ચલાવી, લોકોની વેદનાની વચ્ચે જવું, એ ગાર્ડન કબ બનાए, મજૂર કે 2-4 दिन के पहले बनाए, સાચી હકીકતને જાણવા દેશમાં જ્યારે મહિલાને 33% સીટો આપી ત્યારે ખાસો વિરોધ થયેલો, કારણ કે તે જમાનામાં મહિલાઓનું મોડું જોવું બી અઘરું હતું। એમને જે ક્રાંતિ લાવી એનાથી મહિલાઓમાં તાકાત વધી, બોલતા થયા, પોતાની વેદના કરતા થયા અને શાસન પર બેઠા પછી લોકોની વેદનાને નિકાલ કરતા થયા। એટલે આવી રીતે ક્રાંતિ આવે છે સમજવું। આ ક્રાંતિ અને દેશને ઉપર ઉઠાવવાની ભાવના સાથે કોઈ જગ્યા હોર્ડિંગ નહીં લગાયા कि हमें आ કર્યું છે, हमें आ કર્યું છે। जो भी करना है वो देश के लिए करना है, अपने लिए नहीं करना है। अटल जी बांधा था ત્યારે वगर कहे એમને મળ્યા, એમને કીધું કે तुमको प्रदेश में मैं भेज रहा हूँ, आप इनकार मत करना, आप अपना इलाज करा के आना। વિરોધ પાર્ટી જોડે બી આવો વ્યવહાર, દેશ મજબૂત ક્યારે થાય ત્યારે બધા ભેગા થાય। સત્તાને વિરોધ પક્ષ હોય, ક્રિટિસાઇઝ થાય, લોકસભામાં બોલવાનો હક આપવો, એ ક્રિટિસાઇઝ સાંભળવાનું। આજના ટાઈમમાં ને આજની સત્તામાં ને પેલી સત્તામાં ફરક છે। લોકો ઉપર કેસો કરવા, લોકોને દબાવવું, સાચી વાત બોલવા નહીં દેવી, આ તમામ બાબતો। પણ મારું માનવું એવું છે કે દરેક કોંગ્રેસના કાર્યકર્તાએ એમની વિચારધારાને સમજવું, દેશ કઈ રીતે આગળ વધે એની તરફ વિચાર કરવો। ક્રિટિસાઇઝ લોકો કરતા રહેશે, દબાવવાની કોશિશ કરતા રહેશે, પણ એમાંથી સાચો દિશાનો રસ્તો દેશ માટે કયો છે એ વિચારી અને આગળ વધવું। આજના દિવસે રાજીવજીની જે વિચારધારા છે એને સમજી એમને નમન કરું છું અને એની વિચારધારાને કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તા સમજે અને આજના દિવસે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને આપણી વાત મૂકું છું।